પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હાલ બિરલા હોલ સહિતનો કબજો નલિન કાનાણીની ટીમે લીધો છે, ત્યારે તેમણે જિગ્નેશ કારિયાએ કરેલ ચૂંટણી ગેરકાયદેસર ગણાવી હતી અને હાલ જે ચૂંટણી હતી તે રદ થઈ હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। ગઈકાલે નિર્ધારિત સમય અને સ્થળ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટ્રસ્ટી મંડળની એક મિટિંગનું આયોજન હતું। એ આયોજન થોડું મોડું એટલા માટે થયું કે ઓફિસ બંધ હતી। 5 વાગે આ મિટિંગ ચાલુ થઈ હતી અને એ મિટિંગમાં એવું એક નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આગામી અઠવાડિયામાં જે એક કારોબારીની ગેરબંધારણીય ચૂંટણીનું આયોજન થયું હતું એ ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવી, ભવિષ્યમાં એ ચૂંટણી ચેરિટી કમિશનની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવશે, જેથી કરીને હાલમાં આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવે છે। કબજો મેળવવાનો નતો, કબજો અમે બધા સાથે જ કામ કરીએ છીએ, પરંતુ ગેરકાયદેસર રીતે એ લોકો જે વહીવટ કરતા હતા એ વહીવટને કાલથી સ્ટોપ કરવામાં આવ્યો છે। મિસગાઈડ જે થતા હતા લોકોને અને એનું જે મિસયુઝ થતો હતો, અહીં જે પ્રોપર્ટી જે છે, અહીં જે ફંડ છે એ મિસયુઝ ન થાય એટલે ઓફિસ બેરર જે નિર્ધારિત ચેરિટી કમિશનના રેકોર્ડ ઉપર જેમના નામ છે એ ઓફિસ બેરર જ વહીવટ કરે એવું ગઈકાલે આયોજન કર્યું। ચૂંટણી આમ જોઈએ તો થઈ જ નથી, કારણ કે ચૂંટણી કોઈ એકેય ચૂંટણીઓ એની કરી જે છે એ બધી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે। ચૂંટણી સમિતિના જે મેમ્બરો હોય અથવા તો અધ્યક્ષ હોય એ ટ્રસ્ટી મંડળમાંથી હોવા જોઈએ। ચેમ્બરના વેપારી જે નોંધાયેલા છે એના કાયદેસરના પ્રતિનિધિ હોવા જોઈએ। નિયમ મુજબ એને અઠવાડિયામાં ફોર્મ ભરવાનો સમય આપવો જોઈએ, ત્યારબાદ અઠવાડિયું ફોર્મ પરત ખેંચવાનો સમય આપવો જોઈએ અને 15 દિવસનો આને વેપારીઓને મળવા માટે અને પ્રચાર કરવાનો બંધારણ મુજબ સમય આપવામાં જરૂરી જે હોય એ સમયગાળો ક્યારેય આપવામાં નથી આવ્યો। તેમજ 100 જેટલા જે ગેરકાયદેસર પ્રતિનિધિઓ દાખલા તરીકે બંધ પેઢીમાં ઘૂસી ગયા હોય એના દ્વારા આ ચૂંટણીનું સંચાલન થતું હોય, બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી સમયની બરબાદી થતી હોય અને મુદ્દાના જે વેપાર ઉદ્યોગની જે રજૂઆતો અથવા તો જે માહિતીઓ અથવા તો જે પ્રસિદ્ધિ અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ થઈ ન રહી હતી, એના માટે આ વ્યવસ્થિત હવે પછી સુચારુ આયોજન થાય અને વ્યવસ્થિત સંસ્થા ચાલે એ માટેનું આયોજન થઈ રહ્યું છે। જો કોઈ ખાસ મુદ્દો હતા નહીં અને જે કંઈ મુદ્દા હવે પછી અમે પાછી જે વખતો વખત જે મિટિંગ મળશે એ આપના માધ્યમથી અમે બધા જ વેપારીઓને પણ પહોંચાડીશું અને સર્ક્યુલેટ પણ કરીશું।